કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું છે કે લોકસભા ચૂંટણી 2024માં જીત બાદ ઇન્ડી ગઠબંધન 48 કલાકની અંદર વડાપ્રધાન પદના ઉમેદવારનો નિર્ણય કરશે। રમેશે એમ પણ કહ્યું કે જે પક્ષ ગઠબંધનમાં સૌથી વધુ બેઠકો મેળવશે તે સરકાર બનાવવા માટેની દાવેદાર હશે। સાતમા તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે એક ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ મહાસચિવે દાવો કર્યો હતો કે ઇન્ડિયા ગઠબંધન લોકસભામાં બહુમત માટે જરૂરી 272ના આંકડા કરતા વધુ બેઠકો મેળવશે। તેમણે એમ પણ કહ્યું કે જો ઇન્ડી બ્લોકની સરકાર બને છે તો એનડીએના સાથી પક્ષો પણ ગઠબંધનમાં સામેલ થઈ શકે છે। જો કે તેમને સામેલ કરવા કે નહીં તેનો નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે। તો કોંગ્રેસ નેતા જયરામ રમેશનું લોકસભા ચૂંટણીને લઈને નિવેદન સામે આવ્યું છે। 48 કલાકમાં ઇન્ડિયાના વડાપ્રધાન નક્કી થશે, ત્યારે જે પક્ષ વધુ બેઠકો જીતશે તે સરકાર બનાવવાની દાવેદાર હોવાની વાત કરી છે। તો ઇન્ડિયા ગઠબંધન 272 કરતા વધુ બેઠકો મેળવશે। જે પ્રમાણે છઠ્ઠા ફેઝનું જે મતદાન પૂર્ણ થયું ત્યારબાદ હવે સાતમા ફેઝની જે તૈયારી ચાલી છે એ દરમિયાન કોંગ્રેસના નેતા જયરામ રમેશે એક નિવેદન આપ્યું છે, જેની અંદર તેણે કહ્યું છે કે 48 કલાકમાં ઇન્ડી ગઠબંધનના જે વડાપ્રધાનના જે ઉમેદવાર છે, જે દાવેદાર છે, તેનું નામ જે છે તે જાહેર કરી દેવામાં આવશે। આ માટે એક મહત્વપૂર્ણ બેઠક પણ થવાની છે, જે બાદ નિર્ણય લેવામાં આવશે કે ઇન્ડી ગઠબંધનની અંદર તમામ જે વિપક્ષ નેતાઓ છે તે પૈકી કોનું નામ જાહેર કરવું। આ જે નામ જે છે તે ફક્ત 48 કલાકમાં જાહેર કરી દઈશું તેવો જે વાત છે તે જયરામ રમેશ દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે તેણે કહ્યું છે કે આગામી દિવસોની અંદર પણ જે ગઠબંધન છે વિપક્ષનું ખાસ કરીને તેઓ એક સાથે રહીને દેશને સારી રીતે ચલાવવાનો પ્રયાસ કરશે। આ સાથે તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે પોતાનો રિટાયરમેન્ટ પ્લાન છે તે વિચારી રહ્યા છે। તેઓ 48 કલાક સુધી જે યોગ કરવા જઈ રહ્યા છે, ગુફામાં જઈ રહ્યા છે, અને સાથે તેઓ વિવેકાનંદની જે સ્થળ જે આવેલું છે ત્યાં તેઓ જે યોગ કરવાના છે। એટલે કે હવે તેમને વિચારી રાખ્યું છે કે રિટાયરમેન્ટ બાદ શું કરવું, કારણ કે હવે તેઓની જીત જે છે તે અસંભવ થઈ ચૂકી છે। ભાજપ જે છે ક્યાંક ને ક્યાંક પાછળ પડી રહ્યું છે, ત્યારે આગામી દિવસોની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેઓ પોતાનો રિટાયરમેન્ટ પ્લાન જે છે અત્યારથી તે વિચારી રહ્યા છે। આ સાથે તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીએ જે જગ્યા ઉપરથી 2022ની અંદર જે ભારત જોડો યાત્રા શરૂ કરી હતી તે જ સ્થળ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાનો જે યોગ કરવાનું નક્કી કર્યું છે। એટલે કે ક્યાંક ને ક્યાંક તેઓ રાહુલ ગાંધીની પાછળ છે। સાથે સાથે જે પ્રમાણે તેઓ કોંગ્રેસ ઉપર જે આક્ષેપ કરી રહ્યા છે તે પણ પાયાવી 10 વર્ષની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોઈ મહત્વપૂર્ણ કામ કરવામાં આવ્યું નથી, ફક્ત લોકોને ભ્રમિત કરવામાં આવે છે। આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે પ્રમાણે 48 અંદર જે નામ જાહેર થવાનું છે તે પૈકી એક સારું નામ હશે, અને સાથે જ તમામ જે વિપક્ષના નેતાઓ જે છે તે સારી રીતે આગળ સહમતિ સાથે આ જે નામ જે છે તેમણે કહ્યું છે કે જે પ્રમાણે તમામ જે નેતાઓ જે સાથે જોડાઈ રહ્યા છે, તમામ જે પાર્ટીઓ સાથે જોડાઈ રહી છે, તેને લઈને જે કુમાર જે છે તે ક્યાંક પક્ષ પલટા કરી શકે તેવી શક્યતા અને સાથે સાથે ભૂતકાળમાં પણ તેઓ કરી ચૂક્યા છે, તો તેને ધ્યાનમાં રાખીને સાથે થોડી આશા છે કે તેઓ પક્ષ પલટો નહીં કરે અને સાથે જ તમામ જે લોકો છે તેની સાથે રહેશે। ટીડીએસ અને સાથે સાથે જે જેડીયુ છે અને સાથે બીજા પણ નાના મોટા સંગઠનો છે તેને સાથે રાખીને અને આગામી દિવસોની અંદર એક સારી સરકાર બનાવવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવશે। તેમણે એવું પણ કહ્યું છે કે જે પ્રમાણે મેનિફેસ્ટોની જે વાત છે, કોંગ્રેસનો મેનિફેસ્ટો તે તમામ લોકો સુધી પહોંચે, તમામ લોકો જે છે અને આ મેનિફેસ્ટોનો લાભ મળે તેવો પ્રયાસ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે। એટલે કે ઇન્ડી સાથે સાથે જ અખિલેશ જેવા યુવા નેતાઓ છે, સાથે ઘણા બધા મોટા જે પણ આ રીતે કોંગ્રેસની એક સારી સરકાર બને માટેનો જે પ્રયાસ છે તે કરવાના છે। સાથે જે પ્રમાણે ભાજપ જે મોટા દાવા કરી છે, મોટા દાવાઓ ક્યાંક નિષ્ફળ સાબિત થશે, કારણ કે જે અલગ અલગ રાજ્યોની અંદર તેનું પરિણામ જે છે અને મતદાન જે છે, મતદાનની ટકેવારી પ્રમાણે 2014 અને 19માં મળેલા જે મતો છે તેની સંખ્યામાં પણ ઘણો બધો ફેરફાર જોવા મળ્યો છે। તેનાથી વધારે ફેરફાર 2024ના જે મતદાન જે થઈ રહ્યું છે તેની અંદર જોવા મળ્યો છે। સીટોની ઘટ જે છે તમામ જગ્યા પર ભાજપને થવાની છે, એટલે મોટા જે રાજ્યો છે તેની અંદર ભાજપ ક્યાંક પાછું પડવાનું છે। પશ્ચિમ બંગાળ હોય, આંધ્રપ્રદેશ હોય, કર્ણાટક હોય, તમિલનાડુ હોય કે મહારાષ્ટ્ર હોય, આ તમામ જગ્યાઓ પર ભાજપ જે છે તેને જીતવું અસંભવ થઈ શકે છે। એટલે કે જે પ્રમાણે
જે મોટા દાવો જે 400 પારના કરવામાં આવે છે તેની અંદર એક મોટો ફટકો ભાજપને પડી શકે છે. અને સાથે જ તેમણે ફરી વખત કહ્યું છે કે અમે આંકડામાં જોવા નથી માંગતા કે કેટલા આંકડામાં કોંગ્રેસ જીતશે, પરંતુ કોંગ્રેસનું પ્રદર્શન જે પ્રમાણે ઘટી રહ્યું હતું એનાથી પણ વધારે સારું પ્રદર્શન આ જે લોકસભાનું ઇલેક્શન છે તેની અંદર થવાનું છે. 4 જૂને આ પરિણામ જે છે તે સાબિત કરી દેશે કે કોંગ્રેસ લોકો માટે હંમેશા કાર્યરત રહી હતી. જી. તો કોંગ્રેસ નેતા જયરામ રમેશનો સૌથી મોટો દાવો 48 કલાકમાં ઇન્ડિયા ગઠબંધનના વડાપ્રધાન નક્કી થશેનો તેમણે દાવો વ્યક્ત કર્યો છે. જે પક્ષ વધુ બેઠકો જીતશે તેની સરકાર બનવાની દાવેદાર.